અમારા બાળકોનું એટલું સુંદર રજૂઆત હતી, પણ તમારી તાળીઓ હજી એટલી સુંદર પડી નથી. અમારા બાળકોના ઉત્સાહ દ્વારા અમે આપનું સ્વાગત કરેલું છે. હવે હું માનનીય જોશી સાહેબને આપ સૌનું અભિવાદન કરવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. જોશી સર. ઓમ નમો નારાયણ. આજના 2024-25 એટલે કે 2025નો ઉમંગ ઉત્સવ 3.0 અને જે કોઈ પ્રતિભાશાળી બાળકોનું સન્માન કાર્યક્રમમાં આજ ઉપસ્થિત અમારી માતાશ્રીઓ, ટ્રસ્ટી શ્રી હેતલ સાહેબ, ઈલાણી સાહેબ, મેડમશ્રીઓ, પ્રિન્સિપાલ ધારા મેડમ, શિક્ષક ભાઈઓ બહેનો તથા વાલીશ્રીઓ તથા મારા નાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે ખૂબ જ આનંદ એક વસ્તુનો થાય છે કે બહુ જ ઓછા સમયમાં એટલે કે માત્ર 15 દિવસ પહેલાં એટલે કે 10મી ડિસેમ્બરના રોજ ટેબલ ઉપર સરસ મજાની વાત લઈને આવ્યા. ધારા મેડમ, ઈલાણી સાહેબ, હેતલ સાહેબ નક્કી કર્યું કે સાહેબ આપણે આ વખતે વાર્ષિક ઉત્સવ ક્યારે કરવાનો છે. 15 દિવસની તડામાર તૈયારી, દિવસ રાત બાળકોની મહેનત અને એમાંય ખાસ વાલીઓનો સહકાર. વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ માત્ર 15 દિવસમાં જે અમને તમે સહકાર આપ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપને અભિવાદન કરું છું. કારણ કે બાળકની અંદર જે રહેલી સુષુપ્ત શક્તિ, જે બાળકની અંદર રહેલી જે કોઈ કૌશલ્ય છે એ જાગૃત કરવાનો ચાન્સ આપણને ગમે ત્યારે મળતો હોય છે, પણ આ સ્ટેજ ઉપર મળતો એવા ભાગ્યે જ એવા કોઈ પરિણામ આવતા હોય, સમય આવતો હોય તો એની અંદર બાળકોની સ્કિલ ડેવલપ થાય, બાળકોની અંદર રહેલી શક્તિઓ ડેવલપ થાય, બાળક સ્વ અભ્યાસિક પ્રવૃત્તિમાં આગળ વધે અને ખૂબ ખૂબ આગળ વધે. એમ કરતાં કરતાં ધોરણ 11-12 સાયન્સ અને એની અંદર મેડિકલ અને એની અંદર એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવે એવા બાળકો પણ આજે અમારી પાસે જે ગયા વર્ષે ખૂબ જ પ્રતિભાશાળી બાળકો છે એનું સન્માન કાર્યક્રમ છે, એ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક વિદ્યાર્થીઓ અને ભાઈઓ અને બહેનોએ પોતાનો સમય અહીંયા ખૂબ ખૂબ કિંમતી સમય પોતે આપેલો છે, એ બદલ બધાનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું, શુભેચ્છા આપું છું. જય હિન્દ.